हेलो। નરેશભાઈ બોલું છું. हाँ बोलो बोलो नरेश काका। તમે પાણી ખડક ઉપર પાટિયું માર્યું हाँ એટલે નીરવભાઈ આ તને છેલ્લો ફોન કરું છું. મેં અત્યાર સુધી તને નહીં કહેલો. हाँ તારે મારો બાપ બનવું છે? અમારે કોઈનો બાપ નથી બનવા, અમે તો અહીંયા ખાલી નામકરણ હજુ કર્યું. તારે બાપ બનવું છે? આ શબ્દમાં બોલું છું. અમારે કોઈનો બાપ નથી બનવું. આ સર્કલ કેમ મેં બનાવેલું તને ખબર છે? હા ક્યારે બનાવેલું આ સર્કલ મેં? એ તો શું કહેવાય કે બધા ગામ વાળાઓની મેં ઈચ્છા. ક્યારે બનાવેલું આ સર્કલ તને ખબર છે? 2007 માં અહીંયા દુનિયાભરના એક્સિડન્ટ થતા હતા. તને આજે હુજ પડે છે? આજે એટલે અમારે તો ક્યારની ઈચ્છા હતી કે હજુ તને કહું છું, હા તારે શાંતિથી રહેવું હોય ને તારી મારી હજુ તને પહેલી વાર હવે આ ફોન કરું છું. અરે નરેશ કાકા આપણે તો શાંતિથી જ રહેતા છે. હા તને કહું છું, બાકી તારો બાપ હોય તું આવી જજે હવે પછી. મેં કોઈનો બાપ નથી નરેશ કાકા. નરેશ કાકા મારી વાત સાંભળો, અમે કોઈના બાપ નથી. અમે કોઈના બાપ નથી. અમે તમારું બી મેં કીધું ને કે તમારું બી કોઈ માન રાખવાની જરૂર નહીં મળે. હા તું મારું બાપ માન રાખે છે, મારું બાપ થઈને આવે છે. હવે કોઈનો બાપ નથી બનતા. અમે બધાને તમારો બી આદર જ રાખીએ છીએ. અમે કોઈ આદર નહીં, નો આદર. અરે નરેશ કાકા એ તમારી ગેરસમજ હશે, બાકી અમે કોઈનો શું કે અનાદર નથી કરતા. તમારું બી કોઈને બી પૂછી લેજો. હંમેશા તમારું નરેશ કાકા એમ કરીને જ હંમેશા ને તમે મંત્રી બનેલા ને મારી વાત બી સાંભળો. અમે તમારો તમે મંત્રી બન્યા ને ત્યારે અમે ગર્વથી લખેલું કે નહીં એવું નહીં નરેશ કાકા, તમને કોઈ ગેરસમજ કરી હશે. અમે ગર્વથી મને પૂછવા કેવી રીતે મારી શકે ત્યાં? એમાં કઈ શું કેવાય કે એક આપણા સમાજના મહાન વ્યક્તિનું સમાજનું કોનું પાટિયું માર્યું તે? ટાટિયા ભીલ નું. કયા કાઠિયા ભીલ તારો? ટાટિયા ભીલ એટલે આખા દેશનો રોબિનહુડ છે. કાઠિયા ભીલ એટલે કોણ? ધોળિયાનું માન નહીં તું? ઇન્ડિયન રોબિનહુડ છે, આપણા આદિવાસી સમાજના જ આગેવાન છે. ધોળિયામાં પણ નરેશ કાકા બતાવો ને કોણ આગેવાન કોઈ હોય એવું બતાવો મને. તમે કેવું તો મૂકી દઈએ અમે. બાપાનું મારવું જોઈએ ને તારે. હા તો દિત્યા બાપાનું બી મારી દેતા. હવે ચાલો ને, હવે નેક્સ્ટ ટાઈમ બીજા દિત્યા બાપાનું મારીએ. બાપાનું માન ને તું. કઈ નહીં, હવે દિત્યા બાપાનું બી આપણે ધ્યાનમાં રાખીશું. મને આદિવાસી તરીકે શીખવે છે? અમે કોઈને શીખવાડતા નથી નરેશ કાકા. કહું છું મેં કોઈ નરેશ કાકા નહીં, નરેશ કાકા મારી બી વાત સાંભળો. મેં કોઈને શીખવાડતો નથી. તમને કોઈ ગેરસમજ કરી હશે, બાકી તમારા માટે માન છે. તમને કોઈ ગેરસમજ કરી હશે નહીં, પણ એવું નહીં. તમે ના પાડો તો એ તો હું તો રાખીશ જ. તમને કોઈ તમે મારું માન નહીં રાખો તો કઈ નહીં. મારે કોઈ સામે આવવાની જરૂર નથી. મેં જે છે મેં તો મારી રીતના અમારી રીતના સારા કામો કરતા જ છીએ. અમને બી એવું કોઈ ડર નથી. પણ તમે આવી રીતના ગેરસમજ થઈ હોય. તમે થોડા ડરો, તમે મારા બાપ છો. તમારા બાપ નથી, તમે મારા બાપ સમાન છો. પણ તમે લાવીને તું પાર્ટી મારી જાય એટલે એમાં પાર્ટીઓ એટલે તાટિયા ભીલ નું જ છે, આપણા આદિવાસી સમાજના જ છે. હું ઢોળિયો છું. આપણે બધા આદિવાસી જ છે, ધોળિયા નથી. આપણે બધા જ એટલે ધોળિયા બી છે, પણ આદિવાસી છે. ગઈકાલ સુધી એકલવ્ય લાવ્યો, ભગવાન બિરસા મુંડાના નામે નીકળેલો હતો. મૂકો ને. હા તો ભગવાન બિરસા મુંડાની ખેરગામમાં મુકાયેલી જ છે, અનાવલમાં છે, ધરમપુરમાં છે. પછી હવે એકની એક જગ્યાએ બે મૂર્તિઓ મૂકવાનું શું કરી? મારા વિસ્તારમાં તારો કોઈ અધિકાર નથી અત્યારે. આ આપણો જ વિસ્તાર છે, મારો બી વિસ્તાર છે. આમાં હું પણ એક નાગરિક છું. અમારો બધાનો અધિકાર છે. અરે તારો નાગરિક નહીં, હવે નાગરિક અમે અધિકાર બધાનો જ છે. અહીંયા ભારત દેશ બધાનો જ છે નરેશ કાકા. શું કે આ વસ્તુ? હાલો હાલો, માન આપતો ડોક્ટર, હું તો આજની તારીખે તમને માન આપું છું. ભવિષ્યમાં છું ડોક્ટર તરીકે માન આપું છું. મારા નરેશ કાકા તમને આજે બી ગર્વથી કહેવા મારા નરેશ કાકા છે એમ કહો. બરાબર, નેતા બનવા નીકળ્યો છે? હું નેતા બનવા નથી નીકળેલો. નેતા બનવું હતું તો અત્યાર સુધીમાં બીજાની જેમ જોડાઈ ગયેલો હતો. મારે નેતા બનવું જ નથી. તું નેતા બનવા નીકળેલો? નેતા બનવા આપણને કોઈ રસ નથી. નેતા બનવાના હતા ને તો અત્યાર સુધીમાં બની ગયેલા હતા. અત્યારે બીજાની જેમ પાર્ટીઓમાં જોડાઈ ગયેલા હતા. અમે બી અત્યાર સુધીમાં નેતા બનવાનો અમને કોઈ રસ નથી. ખેરગામમાં હોળી હળગાવવાની? અમે કોઈ હોળી નથી હળગાવતા. અમે દરેક લોકોને હાથે લઈને ચાલીએ છીએ. એ તો જોઉં ને તારી હાથે કેટલા રહે તે. એ તો કઈ નહીં છે. મારે કઈ એવું કોઈ હાથે રહી નહીં રહી મને કઈ વાંધો નથી. અમે કોઈ ખોટા કામો નથી કરતા એટલે અમને એવું બધી નથી. હા, તું મારા ખેરગામ તાલુકામાં આ રીતે મારી સામે હોળી હળગાવે? તમારી સામે કોઈ કોંગ્રેસી થઈને? કોઈ કોંગ્રેસી નથી. કોંગ્રેસી હોવાના પુરાવાઓ આપો મને. હા, ત્યારે બધી ખબર છે મને. તું જવા દે ને આ વાત.
ના એવું નથી, તમે કોંગ્રેસી કીધું તો કોંગ્રેસમાં મેં શું કાર્યવાહી કરી છે તે મને બધું મને જણાવો. ખબર છે. હા તો આનંદની જણાવો પાસે ને. પહેલો પહોંચી ગયો કે નહીં તું? હા તે એને વાગ્યું, માણસને ઈજા થયેલી, હા તો લોહી નીકળે આવ્યો તો મારી પાસે અમારી કોઈ સારવાર. દિવસ નરેશભાઈ પાસે? મેં તો કીધું છે કે કોઈ પણ ઈજા હતી પાર્ટીના તો નહીં. તારી હોસ્પિટલમાં દાખલ કરવો જોઈએ ને તારે. હા તો મેં તો એના માટે કીધેલું. 4 કલાક બેહાડી રાખ્યો ત્યાં. મેં નથી બેહાડ્યા, એ જાતે બેહેલા છે અને ને. 4 કલાક શું કરવા બેહાડી રાખ્યો દશેરા ટેકરી ઉપર? મેં તારી નથી હોસ્પિટલમાં દાખલ કરવો જોઈએ ને તારે. મેં નથી બેસાડલા, એ જાતે એ બેસેલા એટલો છે. બધો ઘાયલ હતો હા તો તારે બેહાડ દેવો જોઈએ તારે. ઘાયલ તો હતા, 4 પાંસળીઓ ભાંગેલી છે તો ઘાયલ તો કહેવાય જ. હોસ્પિટલમાં દાખલ નહીં કરવો જોઈએ? મેં તો કીધેલું જ ને, મેં તો કીધેલું છે. તો પછી એ નહીં આવ્યા તારા તમારે લોકોએ નાટક કરવા જોઈએ મારા વિસ્તારમાં. ના એ બધું નાટક કોઈ નથી, બધું તમારા સમર્થનમાં બી આજ સુધી તમારી ઘરે બી આવીને તમને પગે બી એ લાગ્યા તો છે, મેં બરાબર? બધું માનતો હતો તને. નહીં એ તો તો મને પૂછવા આગળ તું સર્કલ મારા સર્કલ પર આવે એટલે એ તમને શું કહે કે કીધું ને કે તમને એવું આનંદભાઈ સાથે ગયો તો તમારી પાસે બી આવીને તમને બી મેં અહીંયા મારા બ્લડ ડોનેશન માં બી મેં આવે તમને બોલાવેલા છે, બધું જ માન બી તમારું બી રહ્યું. તને લાડકો થતા નહીં લાડકો કઈ નહીં, એમાં કઈ નહીં, માન છે. લાડકો થવાની મારે કઈ જરૂર નથી. તમારું બી માન જાળવું છું, આનંદભાઈ નું બી માન જાળવું છું. જોડાવું હોય ને. મારો બાપ નથી ભાઈ, જવા દે તું. કોઈનો બાપ નથી બનતો. તમે શું કહેવાય કે તમને એવું લાગતું હોય તો એમાં હું કઈ નહીં કરી શકું. હું તમારું બી માન જાળવું છું, હંમેશા જાળવીશ ને હંમેશા લોકોની આગળ બી તમે માન આપતો હતો. ચાલ, મારે આદિવાસી સમાજનો એક દીકરો છે અને તમે તમારા ભાજપમાં બી પૂછી જો કે હંમેશા હું તમારા નામ જોગ બી કોઈ દિવસ નથી તને ઓળખી ગયા પગથી માથા સુધી નીરવ કોણ છે. હા તો એટલે તો કીધું, એમાં તમારે ગેરસમજ કરાવવા વાળા અમુક લોકો હશે, તે લોકો તમને ખોટી રીતના ચડાવ્યા કરતા હશે. બાકી તો ઘણા ભાજપ વાળા બી રિસ્પેક્ટ જ આપે છે કે અત્યારે અમારે તો સારવાર માટે બી ઘણા આવે છે, એવું નથી ને બધાને. તારી હોસ્પિટલમાં દુનિયાભરના લોકો આવતા હતા, ખાલી સરવાળો માંડ હવે લોકો કેટલા ઓછા થઈ ગયા છે. નથી, કોઈ ઓછા નથી થયા, કોઈ ખ્યાલ આવવો જોઈએ, કોઈ ઓછા નથી થયા. નરેશ કાકા એટલા જ છે. મા બાપના હજુ કહું છું, મારી સામે ઊંચા અવાજે વાત નહીં કર. નહીં ઊંચા અવાજે નથી વાત કરતો. તારા મા બાપના આશીર્વાદના લીધે તું ડોક્ટર બનેલો હતો, પણ તને હચવાયું નહીં. આ તને કહી દઉં છું. અમે તો હાચવીને યાદ કરશે એક દિવસ કે નરેશ કાકા બરાબર બોલતા હતા એમ. હજુ બી મેં તો તમને કહું કે તમારું માન હજુ બી શબ્દો એ ત્યાં લખી રાખજે આજે. તમારું નરેશ કાકા બરાબર કહેતા હતા, મેં ખોટા રસ્તે હતો એમ. ખોટા કઈ નહીં, નરેશ કાકા કોઈનું અમે ખોટું નથી કર્યું, બધાનું માન જ. કાઠિયા ભીલ એટલે તમે આદિવાસી, તમે પેલા છે એકદમ. તમે બી આદિવાસી જ છો ને, કીધું તો ખરું. આદિવાસીમાં બધા જ ભીલ બી આવે, ધોળિયા બી આવે, કુકણા બી આવે, વારલી બી આવે, ગામી બી આવે. મારા સર્કલ પર ક્યાં કાઠિયા ભીલ આવી ગયો ભાઈ? કાઠિયા ભીલ એક આદિવાસી જ છે ને. આદિવાસી હોય તો તમારે તમને શું વાંધો છે? ત્યાં બી સર્કલ બનાવીશું. તે મહારાષ્ટ્ર આપણે મધ્યપ્રદેશમાં કરીશું. જ્યાં ભીલ હશે ત્યાં ભીલ નું સર્કલ હશે. મારા ઢોળિયા નો હોવું જોઈએ કોઈ પણ. હા તો કઈ નહીં, વાંધો નહીં. કાલે આજે મેસેજ છોડું છું ને, એને ક્યાં કાઠિયા ઢોળિયો નહીં દેખાયો ને દિત્યા બાપા? હા તો દિત્યા બાપા નું કઈ નહીં મૂકીશું આપણે. એ દિત્યા બાપા ને બી આપણે મૂકીશું, બધાનું મૂકીશું. શિવરાજસિંહ મધ્યપ્રદેશમાં આપણા મુખ્યમંત્રી, એ પોતે તાટિયા ભીલ નું મૂકતા હોય તો એમાં શું વાંધો છે? કોણે મૂક્યું? શિવરાજસિંહ ચૌહાણ આપણે મુખ્યમંત્રી. સાંભળો, હજુ કહું છું, કાઠિયા ભીલ હોય કે અત્યારે દાખલા તરીકે ભગવાન બિરસા મુંડાની, એ તો ઝારખંડ નો છે ને, આપણે કેમ શેના માટે લઈને નીકળીએ? એ આપણું સન્માન છે. પણ તું પાણી ખડકમાં એકલવ્યની વાત કરી પેલે દિવસે, પછી કાઠિયા ભીલ લઈ આવ્યો તો વાંધો નથી. કાઠિયા ભીલ આપણો આદિવાસી છે, પણ તને ઢોળિયો નહીં દેખાયો દિત્યા બાપા? ઢોળિયા બી એ તો મૂકી દઈએ આપણે. દિત્યા બાપામાં અમને ક્યાં વાંધો છે? અમે ક્યાં કીધું છે? અમે તો સાવિત્રીબાઈ ફૂલે, જયપાલસિંહ મુંડા બધાની જ આપણે મૂકવાની વાત કરતા છીએ. બધાનું આપણે આદિવાસીના નામે ખાલી ખોટા હીરો નહીં થાઓ, આદિવાસીના કામ કરો. આદિવાસીમાં અમે તો કામ કરતા જ છે નરેશ કાકા, તમે જોતા જ છે. તમે લોકો આદિવાસીના નામે અત્યારે તમે પૂરમાં નહીં જોયું હોય તો નહીં ખબર, બાકી અત્યારે અમે બધી જગ્યાએ જઈને મદદો કરી જ છે અમારથી બનતી વાત. તમે મને હજુ સારી રીતે તું ઓળખે છે કે નરેશ કાં છે ને તું કાં છે? મેં તો બહુ નાનો માણસ છે, મેં કીધું તો ખરું કે હંમેશા બહુ તમારા કરતા બહુ એ બધી વસ્તુમાં તારે એટલી હોશિયારી નહીં મારવી જોઈએ. નરેશ કાકા મંત્રી છે, હું તો સામાન્ય માણસ છું. હું તો કેમ છું, સામાન્ય નહીં, તને હજુ કેવું છું નીરવ, માનથી જોતો છું ડોક્ટર તરીકે. હા એટલે તો હું કહેવાય કે મેં તો કેવું, તમને બી મેં માન જ આપું છું. કોઈ બી દિવસ મેં તો તમે કોઈને બી પૂછજો કે નરેશ કાકા એમ સિવાય મેં કોઈ બી શબ્દ કીધો હોય ને તો તમે કહેજો.
બાકી હંમેશા માન છે. તમને કોઈ ગેરસમજ થઈ હોય બાકી એમાં હવે હું શું કહેવાય કે એવું નથી કે હું કઈ ખુલાસો નથી આપતો, પણ છે તમારા માટે દિલમાં બી માન છે. તે સમયે તમને મળવા બી આવેલા ગાંધીનગર, તમને શુભેચ્છા બી આપવા આવેલા, એવું બધું નથી.